બનાસકાંઠાના થરામાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે હજાર લોકોએ હાથમાં બેનરો લઈ વિરોધ પ્રદર્શન કરી ભુવાજી વાઘજીને ધૂણતા રોકવા માટેની ચેલેન્જ આપી હતી। 3 દિવસ પહેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમની ટીમ થરા પહોંચીને તેમને થરાના ભુવાજી વાઘાજીને દોરા ધાગા કરી લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા હોવાના આક્ષેપ કરી તેમને પકડી પાડ્યા અને તે બાદ ભુવાજી વિરુદ્ધ થરા પોલીસ મથકે અરજી આપી તેમને થરા પોલીસ મથકે લઈ જવાયા હતા, જ્યાં ભુવાજી હવે હું આવું કામ ક્યારે નહીં કરું તેવું કહી હાથમાં બેનર લઈ માફી માંગી હતી, જે બાદ ભુવાજીને છોડી મૂક્યા હતા। જોકે તે બાદ ભુવાજીના સમર્થકો ઉમટી પડ્યા અને અમે જયંત પંડ્યાએ ભુવાજી સાથે ખોટું કર્યોનો આક્ષેપ કરી આજે પૂનમના દિવસે ભુવાજી થરાના સિકોતર માતાના મંદિરે ધૂણશે ને જો જયંત પંડ્યામાં તાકાત હોય તો આવી રોકી બતાવે તેવી ચેલેન્જ આપી હતી, જેને લઈ આજે થરામાં ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તો અને સમર્થકો પોતાના હાથમાં વિવિધ બેનરો અને પોસ્ટરો લઈ ઉમટી પડ્યા હતા, જેમાં જયંત પંડ્યા ખોટી જગ્યાએ મંડ્યા, વિજ્ઞાન જાતા ખોટી, અમારી શ્રદ્ધા સાચી જેવા અનેક સૂત્ર લખી જયંત પંડ્યાનો વિરોધ કરી ચેલેન્જ આપી હતી કે અહીં કોઈ તાંત્રિક વિધિ કરતી નથી, અમારી આસ્થાને જયંત પંડ્યાએ ઠેસ પહોંચાડી છે। જો જયંત પંડ્યા જોડે ભુવાજીની વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો રજૂ કરે તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે ભુવાજી આજે ધૂણશે, જો જયંત પંડ્યામાં તાકાત હોય તો અહીં આવીને રોકીને બતાવે। જોકે ભુવાજી આક્રોશ ઠાલવતા કહ્યું કે મને જયંત પંડ્યા આવી ખોટી રીતે ડરાવી ધમકાવી ભયભીત કરી દીધો અને જેથી હું ગભરાયો હતો અને મને ખોટી રીતે પોલીસ મથકે લઈ જઈ માફી મંગાવી હતી। હું કોઈ અંધશ્રદ્ધા ફેલાવતો નથી કે કોઈ જોડે પૈસા લેતો નથી, અહીં લોકો શ્રદ્ધા લઈ આવે છે, અમે માતાજી તેમનું કામ કરે છે, હું આજે અહીં ધૂણવાનું છું, જો તાકાત હોય તો જયંત પંડ્યા આવીને રોકીને બતાવે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના વિરોધમાં ઉમટી પડેલા ભુવાજીના ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો। જોકે ભાજપના નેતા અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ પણ ભુવાના સમર્થનમાં પહોંચ્યા હતા અને કહ્યું હતું કે ભુવાજી કોઈ તાંત્રિક નહીં, અહીં આવવાથી લોકોના દુઃખ દૂર થાય છે। જયંત પંડ્યા જોડે ભુવાજી ખોટા છે તેવા પુરાવા હોય તો તે રજૂ કરે, હું પણ અહીં આવું છું, અહીં કોઈ ખોટું કામ થતું નથી। થરામાં આજે જયંત પંડ્યાને આવીને ભુવાજીને ધૂણતા રોકવાની ચેલેન્જ આપ્યા બાદ ભુવાજી હજારો ભક્તો વચ્ચે જાહેરમાં ધૂણી જયંત પંડ્યાને માતાજી પરચો આપશે તેવી વાત કરી હતી, તો ત્યાં આવેલ ભક્તોએ પણ માતાજી પ્રત્યેની આસ્થાની વાત કરી, જ્યાં એક ભક્ત્યા ભુવા પાસે આવતા માતાજીએ કેન્સર મટાડ્યું હોવાની પણ વાત કરી હતી। તો કેટલીક મહિલાઓએ જયંત પંડ્યા સામે આક્રોશ વ્યક્ત કરી કહ્યું કે અમારી પાસે કોઈ દિવસ ભુવાજીએ પૈસા લીધા નથી, જયંત પંડ્યાએ અમારી આસ્થાને ઠેસ પહોંચાડી છે, તે સાચો હોય તો અહીં આવી બતાવે। થરાના ભુવાજી જયંત પંડ્યાને ચેલેન્જ આપીને હજારો લોકોની વચ્ચે આજે ધૂણ્યા હતા, તો ભુવાજીના સમર્થકોમાં પણ જયંત પંડ્યા સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો અને જયંત પંડ્યા સામે ફરિયાદ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી હતી। હવે જોવું એ રહે છે કે જયંત પંડ્યા ભુવાજીને લઈ આગામી સમયમાં શું કાર્યવાહી કરે છે। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। ખરેખર ભુવાજી એક તો અપાહિત છે, વર્ષોથી પોતાને માતા ઉપર શ્રદ્ધા હતી ને માતાજીના આશીર્વાદથી એમના લગ્ન પણ થયા અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જુઓ છે પણ ભુવાજીની સાદગી છે, મંદિરે પૂજા કરે છે, પોતે આસ્થા રાખે છે, પોતે કોઈના પૈસો લેતા નથી। હું પણ દર વર્ષે 1-2 વખત તો દર્શન કરવા આવું જ છું અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે, એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારું સારું કરશે ને માતાજીનું સારું કરે તો પુત્રને રોટલા નોખજો કે આવું કંઈ કહે છે, પણ પૈસાની માગણી કરતાં કોઈ જોડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી। જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે, એમણે ખોટું કર્યું છે। આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનું જે કારવતરું કર્યું છે એ ખોટું છે અને કદાચ એવું હોય કે છે કે હમણાં ભુવાજીએ કીધું કે 8 તમારા ઉપર અરજીઓ છે, તો 8 અરજીઓ હોય તો અરજીઓની નકલો પણ એમને આપવી જોઈએ અને પોલીસ સ્ટેશને નકલો રજૂ કરવી જોઈએ, પણ જે પણ કાર્યવાહી કરી છે ખોટી છે। તમે જોતા હશો તો મદ્રેસાઓમાં જે પૂજાઓ કરે છે એમને તો સરકાર પગાર આલે છે, અહીંયા અમારા દેવી દેવતાઓની જે પૂજા કરે છે એ કોઈ પગાર લીધા વગર કરતા હોય છે। અમારા હિન્દુ ધર્મની આસ્થા છે, દેવીની આસ્થા છે, એટલે અમે એમને પગે લાગીએ છીએ, એમને પ્રાર્થના કરીએ છીએ કે મારે આ દુઃખ છે, આ દુઃખ મારું મટી જાય, એના માટે માતાજી હું તમારા દર્શન કરવા આવ્યો છું અને દર્શનથી મને લાભ થાય એવી હું વિનંતી કરું છું।
2 રવિવાર કે 3 રવિવાર હું દર્શન કરવા આવીશ, આવું પણ લોકો કહેતા હોય છે. એટલે એ રીતે માતાજીની આસ્થાથી એમના દુઃખો મળતા હોય, એમની શ્રદ્ધાથી એમના કામો થતા હોય છે. તો ભુવાજી કોઈ ખોટું કામ કરતા નથી. ખરેખર આ વિસ્તારની અંદર ભુવાજીની જે છાપ છે, જે સારામાં સારા લોકોને મદદ થાય એવું પોતે કામ કરે છે, લોકોની આસ્થા માતાજીમાં રહે એવું કામ કરે છે. તમે તાંત્રિક વિધિ કરતા હોવાના આક્ષેપો થયા છે, પોલીસ મથકે લઈ જવાતા, શું હતો સમગ્ર મામલો? સાહેબ, મામલો હાવ ખોટો કર્યો છે એને મારા માથે. હું તાંત્રિક વિધિ કરતો નથી અને કોઈ દિવસ કરીએ નથી. મને ખબર પડતી નથી તાંત્રિક વિધિ કેને કહેવાય. હું તો એક માતાજીની શ્રદ્ધાથી, એના વિશ્વાસથી, જે માતાજી આશીષ આલે છે એ લોકોના કામ થાય છે. અને જયંત પંડ્યાએ મને ખોટો વગોયો છે, કરોડોનું એવું બધું કીધું છે ખોટું મને, તો એ મને સાબુત કરી આપે. ઝાપડપરામાંથી, ઝાપડપરાવાળા માણસો મારી હાજરીમાં છે, એ એવું કહેવા માગે છે કે એમને એક ઘર બતાય કને કરીતું હતો. જયંત પંડ્યા આવું ખોટું કરે છે મારા માથે. મેં એમનું શું બગાડ્યું છે એ આવીને મને બનાસકાંઠામાં સાબિત કરી આપે. અત્યારે લોકો એકત્રિત થયા છે, શું કારણ છે? હે, લોકો એકત્રિત થયા છે, આજે ધૂણવાના છો તમે? હા, આજે ધૂણવાનો છું. જયંત પંડ્યા એવું કહ્યું છે કે પોલીસને પણ મોકલવું જોઈએ. તો મોકલી દો, પોલીસને મોકલી દો. હું જ્યાં ખોટું કરું છું. મને જે માતાજી આવે છે, જે મને જે સત્યના માર્ગે લઈ જાય છે, સત્યના માર્ગે ચાલું છું, અને જે થાય માતાજી કેવરાવે છે એ વસ્તીને કહું છું. મારું નામ શારદાબેન. ભુવાજીને હાવ ખોટે કર્યું છે, બરાબર છે. ભુવાજી એકદમ શરાબી છે અને ભુવાજી માતાજીના આસ્થાથી બધાને આશીર્વાદ આલે છે અને રૂપિયો લેતા નથી, કોઈને ચિંતરતા નથી. અને ભુવાજી હારે આ ખોટું થયું છે. એટલે હું તો એમ જ કહેવા માંગુ છું કે ભુવાજીને ન્યાય મળે, બરાબર છે. મારું તો એ જ કહેવું છે. અને માતાજી એને પણ સજા કરે, હું એવું કહેવા માંગુ છું. ખોટા ધૂણતા નથી તો પણ આવી જાય ને. હમે ખોટા ધૂણતા હોય તો હમે આવી જાય જયંત પંડ્યા. અત્યારે મારે જોવું છે કે જયંત પંડ્યા શું કહેવા માંગે છે અને અમારે શું કરવું છે. એને સજા થવી જોવે, બરાબરની. એ અમારું કહેવું છે. એટલે અમારા ભુવાજીને અપંગ હતા, એને જરાય પણ દયા નથી આવી. એટલે અમે તો એવું જ કહેશે કે એને સજા થવી જોઈએ. અને કોણે અરજી આલી છે ને એ અમારે સાબુત કરવું છે. કોંતાબેન મડકોલ ભેગા હતા. ભુવાજીને હાવ ખોટું કર્યું છે. નિર્દોષી મોણાને હાવ ખોટા ગેલમાં લઈ ગયા છે. એનો કોઈ અન્યાય છે. ભુવાજીનો અમને, મારા છોકરાને 32 વર્ષે કોઈ નોકરીનો આધાર નહોતો, માં ભગવતી મેળવી છે. અને ભુવાજી રૂપિયો લીધો નથી. શરીફળ ટાળું અમે કોઈ પણ 10 વર્ષથી આવે છે લેતા નહીં. અને ખૂબ માતાની શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી માતા કોમ કરે છે. અને ભુવાજીને સાક્ષાત કોઠે છે. ભુવાજી રહી જમી 77માં વણવટી મોનસ. હવે એ ખોટા ધૂણે તો આવે હોય, બનાસકાંઠામાં આવે ને ભુવા ધૂણે એને હોમે આવે, ભુવા હોમે આવી જાય.